દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી। પાંડેસરા ખાતે રક્તદાન શિબિર અને પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો શિવ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા। હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની દર વર્ષે જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાય છે। શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ સાથે શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિને લઈ પાંડેસરા ખાતે આવેલ કૈલાશનગર 4 રસ્તા પાસેના મરાઠા નગર 1 ખાતે ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર અને પાલકી યાત્રા યોજાઈ હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કુંભાર ઓમ સાઈ મિત્ર મંડળ તરફથી મરાઠા નગર 1 માં રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવના નિમિત્તે 394મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા સાથે 200 થી 300 લોકો જોડાયા છે। અમારું 100 બોટલનું આયોજન છે। 9 વર્ષ આજે પૂરા થશે। 9 વર્ષથી અમે આયોજન કરેલું છે। હું ડૉક્ટર E.K. પાટીલ આજે ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા મરાઠા નગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ એમનો 100 બોટલનું ટાર્ગેટ છે અને આ મરાઠા નગરના મિત્ર મંડળ દ્વારા હંમેશા સેવાકીય કામ કરવા માટે એકનાથભાઈ અને એમની તમામ ટીમ અને સોસાયટીના રહેવાસીઓ કરતા આવ્યા છે, સતત કરતા રહેશે। હું આજે એમના છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને અને ખાસ કરીને મરાઠા નગરના રહેવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। આ એવા રાજા હતા ના ભૂતો અને ભવિષ્યથી એ રીતે એક રાજા બની ગયા છે। અત્યારે જે કંઈ આ દેશમાં હિન્દુ બચ્યા છે એનું કારણ માત્ર ને માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે। એ જો ના હોત તો આજે આ દેશમાં હિન્દુ ટક્યા જ ના હોત। તો ખરેખર આજે આ જન્મ જયંતિ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવવી જોઈએ। સમગ્ર ભારતમાં આજે ખૂબ સરસ વાતાવરણ છે, લોકો ઉત્સાહથી ઉજવી રહ્યા છે। હું આજના તબક્કે છત્રપતિ શિવાજી મહારાજને એમની જન્મ જયંતિ નિમિત્તે સતત નમન કરું છું અને દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।